એક તરફ પાણીની અછત છે તો બીજી બાજુ સરીગામ ભિલાડ રોડ પર પાણીનો ખુલ્લેઆમ બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ પાણીના અછતથી લોકો પરેશાન છે તો બીજી તરફ સરીગામ ભિલાડ રોડ પર હજારો લીટર પાણીનો ખુલ્લેઆમ બગાડ થતો જોવા મળ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે। મુખ્ય માર્ગ પર સતત વહેતા પાણીના કારણે ચોમાસા પહેલા જ ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારના અનેક ભાગોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે। ઘણા પરિવારોને પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે, જ્યારે કેટલીક જગ્યાએ પૂરતું પાણી ન મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે રસ્તા પર પીવાના પાણીનો વેડફાટ બગાડ લોકોની આંખમાં ખૂચ્યો છે। માર્ગ પર સતત વહેતા પાણીના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી। રોડ પર પાણી ભરાતા કાદવ અને લપસણાની પરિસ્થિતિ સર્જાઈ હતી, જે અકસ્માતનું કારણ બની શકે તેમ હતું। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર લીકેજ અથવા અન્ય ખામી દૂર કરવામાં આવે તો હજારો લીટર પાણી બચાવી શકાય, પરંતુ તંત્ર નિંભર છે, તે તાત્કાલિક કામગીરી ક્યારેય કરતું નથી। બીજી તરફ જાહેર માર્ગ પર જ પાણીનો આ પ્રકારનો બગાડ થતા જોઈ આવા અભિયાનોની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઈ રહ્યા છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।